જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી, જય માં. હે મણિધર, હે વડવાળી, માં 18 વરણનું તું રક્ષણ કરજે અને 18 વરણને ધંધામાં બરકત દેજે અને એને સુખી રાખજે માં. 18 વરણને જે નડતું હોય મને આપજે માં, પણ 18 વરણ એક થાય ને હળી મળીને જે અને એની પાસે સંપત્તિ હોય થોડી જાદી તો હાથવી રાખે ને હારા રસ્તે વાપરે એવા 18 વરણને માં મોગલના આશીર્વાદ છે. સાંપ્રદ એટલે કાયમ માટે એમ કહે છે મિત્રો, ઠંડી છે અત્યારે અને જરૂરી છે, સમય સારું લાગે એટલે બને એટલા ગરીબ માણસને વસ્ત્રનું દાન કરો, ધાબળાનું દાન કરો, કોઈ અન્નનું દાન કરો. ભલે તમે કરતા જશો પણ એટેકના પ્રમાણ બહુ વધી ગયા છે. 9 વર્ષના કોકે છે દીકરા દીકરીને એટેક આવે. એનું કારણ શું? કારણ કે આપણે ભલે ઘરના બધા આવા ન હોય, આ બહારના પડીકા, આ બહારના નાસ્તા, આ બહારનું બધા ઓલા આવે છે બધા વિટામિન વાળા પીવાના, વિટામિન નથી ઝેર છે. અને બીજી વાત, આરોગ્ય વાળા જે રીડ નાખે છે, તપાસ કરે છે ને, એમાં બધા સાથ દેજો કે આ જગ્યાએ ડુપ્લિકેટ બની રહ્યું છે, આ જગ્યાએ થાય છે. કારણ કે આપણી એકની બેદરકારી આખો દેશ ભરડા વયા જાય છે રોગના. એમ આ ધ્યાન દો, બને એટલું સાથ સહકાર આપો. અને અત્યારે જો ડુપ્લિકેટ વસ્તુ બહુ પકડાય છે, હા હાચા છે ને મુબારક છે, પણ ડુપ્લિકેટ છે ને એમાં જરીક સાથ સહકાર આપો. એમાં હું પણ ભેળો છું, 18 વરણને કહું છું. એટલે અત્યારે ખાવાના ખોટા છે, હા છે હજી અમુક માણસમાં કે હવારમાં ઘરે શિરામણ પાણી કરતા હોય, ભલે બધા આવા ન હોય, પણ અમુક આળસ બહુ નડે છે. આળસ, કારણ કે આળસ છે રોગનું ઘર છે. મોટામાં મોટો રોગ આળસ, મોટામાં મોટો જો શરીરનો દુશ્મન હોય તો આળસ. કારણ કે આળસ આવે એમાં બધા રોગ પેદા થાય. પણ શિયાળો છે, કારણ કે આ ભણેલને બહુ કહેવું પડે, ગામડા માણસને કોઠાવું જોઈએ. હો, ગામડાના માણસને કોઠાવું જોઈએ. હું કાયમ માટે કહું, ભણેલ માણસ છે ને, જે ભણેલ માણસ બાજે ને એ સમજીને બાજાય, અને અભણ માણસ જે બાજાય ને એ સમજાવીને ના બાજાય. એટલે એના સમાધાન થાય, ઓના ન થાય. પણ એને કોઠાવું ચરીક રાખવાની જરૂર છે. કારણ કે તમે આ ભલે ટીવીમાં જોઈ જોઈને બધું કરો છો, ટીવીમાં જોઈ જોઈને બનાવો છો, આ ન કરાય, ધંધો છે ટીવીમાં. બરોબર? ઓલે આવે છે ને ઓલા એડવર્ટાઈઝ શાક બનાવવાની, એ કેના માટે છે? જેને કાંઈ આવતું નહીં પેઢીની માટે, એની વાત છે. એમ આ ઉપર દુનિયાને દેખાડતા હોય માથા મસાલા કરી અને નાખતા ઉપર કોરા મરસાના, એ ખાધા ભેળા રોગ. ભલે કરો પણ હંમેશા બને એટલું લસણ અને ડુંગળી ખાઓ. કારણ શરીર તમારું એટલું ગરમાવો રહેશે, લોહી એટલું ગરમ રહેશે, જાડું નહીં થાય. કારણ કે આ જડીબુટી છે. બીજું કે લસણ ખાવાથી વાયુ નથી રહેતી, લસણ ખાવાથી એટેક નથી આવતો, લોહી છૂટું પાડી દે પાતળું. અને હું સુધારવા નથી માંગતો, સુધરતા નહીં. પણ શિયાળો છે, મેથી ભરડો, દળવો નહીં, ભરડવાની. કે જે મેથી બને એટલી એમાં ઓછું નાખવું, ગોળ છે, ઘી છે, પણ જેટલી કડવાશ હોય એ તમે દાંતે જેટલું ચાવશો ને, કારણ કે દાંત એક જેનું કહો કઠણ વસ્તુ તો ખાવાથી, કડક વસ્તુ ખાવાથી દાંતને કસરત મળે છે. કોઈ દી દાંતમાં રસી નથી થતી, દાંત કોઈ દી હડતો નથી, કસરત છે એ. કારણ કે શેકેલ સણ્યો ખાવો, પછી ડાળિયા ખાવા, આ શેકેલા, આ બધી કસરત છે દાંતની. એમ આ લસણ છે, ડુંગળી છે, પછી હુકી મેથી છે, એ અઠવાડિયામાં એક શાક તો કરવું હુકી મેથીનું. એનું કારણ છે કે કોઈ દી તમારા પગ નહીં દુખે, કોઈ દી રોગ નહીં થાય, તાવ નહીં. પણ હવે આવું તમને કઈ ભાવતું નથી, કરવા વાળા કરતા હશે ને ખાતા હશે. એટલે અમે કાયમ બોલી છે, સમજી લ્યો, લસણ કોઈ દી તમારા શરીરની માલકો એટેક નથી આવવા દેતો. તમે જરીક જાણો, આયુર્વેદિકમાં જાઓ, સમજી લ્યો. પેલા છાતીના દુખાવા થતા ને, છાતીના, પછી અડાયા સાણા લેતા કે સાણા લેતા, એ લઈને તગારામાં રાખતા, અને પછી જેને કહેવાય કૂતરાઓ ટુવાલ હોય કે કોઈ પણ લુગડું હોય એ લઈ અને આમ ગોટા દેતા, એટલે આના દુખાવા બંધ થઈ જતા. આ બધું આયુર્વેદિક છે, સમજી લેજો. હજી કરવા વાળા કરે છે ગામડામાં. હું તમને વાત કરું, ડોક્ટર જો આપણે કે રેતીનો શેક કરો, બહુ સારો છે, મૂળી જ છે, પણ
અમુક જોવો તમે, આ દેશી ઓહળ બધા જાતા જાય છે. હવે કારણ છે આ એટકના પરિણામ તમને કહો, પગ દુખે છે, એમાં કહું 18 વર્ષનો કેમાં હું તમારો ભેળો, પગ દુખે છે, એટેક છે, પછી માણસ વાયુ થાય છે, શરીર ધ્રુજે છે, લકવા થાય છે. કારણ કે હવે આપણે કામ રહ્યું કસરત તો આપણા ઘરે રહીને રૂપિયા દઈને તમે ઠેકડા મારવા જાઓ, દુનિયા પાસે દેખાડતા હું ઓલું કરવા જાઉં, શું કહેવાય ને ભાઈ કે છે ને, આ ઈ જીનમાં જાઓ છો તમે, સમજી લ્યો. કારણ શું, હું તમારા ભેળો છું. ક્યાં કહેશે જો હવે આપણે દળવાનું પૂરું થઈ ગયું, ભોહણીઓ વળી ગયો, ગાયરું કરવાનું પૂરું થઈ ગયું, લુગડા ધોવાનું બંધ થઈ ગયું, ગોદડા ધોવાનું બંધ થઈ ગયું, વલોણા બંધ થઈ ગયા, દોવાના બંધ થયા, ઓટોમેટિક કૂતરું આવી ગયું. બરોબર, આ કઈ રહ્યું નહીં. ઓ બાયુ હો વર્ષની હજી આવે છે મારી પાસે, સમજી લીજો. ખોરાક આ જ હતા પણ સાચા ખોરાક હતા. ભલે મરચું રોટલો ખાતા કે ખાલી શાક રોટલો ખાતા, પણ ખોરાક સાચા હતા, સાત્વિક. કારણ આ કઈ રહ્યું ને એટલે તમે દોડીને જાઓ છો અહીંયા પણ રૂપિયા દઈ, સમજી ગયા, યોગા કરવા. આ યોગા તમારા ઘરે જ છે. અત્યારે મોગલધામે ઢોલ વગાડે છે, અત્યારે આવી ઠંડી છે કડકડતી, ઢોલ જે વગાડે છે ને એને પરસ્યો વળી જાય છે. આ યોગા. ભલે તમે દોડો, ઉભી બજારે ઉભા રોડે, મને વાંધો ને, દોડો અને જરૂર છે દોડવું, પણ યોગા તમારા ઘરે છે. એક ગા રાખો, હે ગા તમે દોવો, આ યોગા છે. આ તમામ નસો છૂટી થઈ જાય છે. હવે આ કઈ આપણે રહેવા નથી દીધું, રાખવાવાળા રાખતા છે, હું મારાથી નાલું છું. આ યોગા કેમિકલ લાદી, આ માણાને આંખમાં નંબર આવી ગયા, ઉભા ઉભા રાંધવાનું, બરોબર, ઘડવાનું વયું ગયું, લોટ બાંધવાનું વયું ગયું, તાવડિયું વહી ગયું હશે કોકના ઘરે, હવે છે આવડી લોઢી, ગેસ. પછી એટેક ન આવે તો આવે શું? ભગવાને દીધું. હજી ખાવાવાળા સાચી વસ્તુ ખાય છે. તમે ઘરનું તેલ પીલાવો, કાળા તલનું, સફેદ તેલનું કે મગફળીનું પીલાવીને ખાઓ, ખાવાવાળા ખાઈશ, પણ મિલાવટ ન ખાઓ. આ પ્રમાણ એમાં વધી ગયા છે. હું તો બધાને કહું છું, એમાં હું ભેળો છું. ભલે તમારો 5 કરોડનો બંગલો હોય કે 1 કરોડનો હોય કે વધારે ઓછો હોય, પણ એક જો ચૂલો હોય ને તમારા ઘરે, અત્યારે શિયાળો છે તો ઈ ચૂલાની માલકો જે તમે સાણા નાખો, લાકડા નાખો, એની રસોઈ તમે બનાવો. ભલે તમારા ઘર પૂરતી, બીજાને ન ખવડાવો કાંઈ નહીં, તમે રોટલા બનાવો, શાક બનાવો. હું અત્યારે લાઈવ દ્વારા તમને બોલી રહ્યો છું. 5 દી પછી, 10 દી પછી, કાલ કરો. હું એમ નથી કહેતો કે આજ કરો, તમે અખતરો કરો. ચૂલાની રસોઈ તમે કદાચ છે આ કૂતરાના કાન જેવી રોટલી તમે 3-4 ખાતા હશો, પણ ચૂલાનો રોટલો તમને સાતી ઠોકીને કહું છું, એક રોટલો ઉલાળી જશો ગરમ. કારણ કે એમાં સ્વાદ છે, આટલી તાકાત છે ચૂલામાં. ભલે કરવાવાળાજી કરે છે ચૂલામાં, પણ આ વસ્તુ નષ્ટ થતી જાય. તમે હવારમાં જાગો, હવે જાગવાનું કહેતા ઉઠવાનો શબ્દ વાપરો, આ ભ્રષ્ટ વેડો બહારની ઘો કરી ગઈ. તમે હવારમાં જાગો એટલે ભલે ગરમ ગરમ તમે નાસ્તો જ બોલો, શિરામણ તો બોલતા નથી. શિરામણ આ વયું ગયું, નાસ્તો આવી ગયો, હરિહર વયું ગયું, બરોબર, હરિહર વયું ગયું, વાળું વયું ગયું, આ બધું વયું ગયું, રોંઢો વયો ગયો. ભલે રાખવાળા રાખતા છે. આ પરંપરા હવે એવું નથી. અહીંયા જ નબળાઈ છે આપણી મોટામાં મોટી. આ જો બહાર વિદેશથી બાળકો 16 વર્ષનો દીકરો થાય મોબાઈલ દેવાનો, અને ભારતમાં ઘરે ઘરે જો કે માનસિક છે અત્યારે. આ સોશિયલ મીડિયા એટલું ખરાબ છે, એટલું ખરાબ છે. અત્યારનો દાખલો છે, આ બધાને ખબર. 9 વર્ષની દીકરી અત્યારે આવી હતી મારી પાસે. 9 વર્ષની દીકરી, આખું લાલ સોળ, અને એ દીકરીને 4 વર્ષથી માથું નથી ઉતરતું. 9 વર્ષની દીકરીને 4 વર્ષથી માથું નથી ઉતરતું, અને આ ગરદન દુખું. મૂળ મોબાઈલ પણ ગુનેગાર હોય તો એના માન બાપ છે, સંતાનો નથી. ગુનેગાર માવતરો છે. એમાં હું તમારા ભેળો છું. હવે અમારી ફરજ છે સાધુ સંતોની કહેવાની, અને અમારે કોઈ માન અપમાન હોય, પણ ભગવાને તમને દીધા 50 રૂપિયા તમે ક્યાં નાખશો? આ મિલકત ક્યાં નાખશો? કેને દેશો તમે? એ તો જરીક જોવો. આ કોણ ખાય છે તમારી મિલકત? કોણ ખાય છે? કોણ? જરીક જોવો. આ જરીક કોઠાહું જ રાખો. બાપુ કાયમ માટે બોલે છે, અને અમારે શોખ નથી અને સુધરતા નહીં ભાઈ. પણ મૂળ વસ્તુ શું? કસરત વહી ગઈ બધી. ઉભા રોડે ધોડ્યા જતા હોય,
પછી કોઈ ગાડી વાળો ઉડાડતો જતો હોય, આ રવા દ્યો. હા, કોણ જાય ઉભા રોડે દોડતો હોય? ઓફિસર છે, સવારથી સાંજ સુધી બેઠો, ઈ જાય. એ કોઈ બગીચામાં રાઉન્ડ મારતા હોય, હાથે જરી સમજો. યોગા તમારા ઘરે છે. હવે 5 કરોડનો બંગલો હોય, 1 કરોડનો કે કદાચ 5 લાખનું ઘર હોય, સાદું, તમારે કૂતરા રાખવા છે. પણ જો ગા હોય ને તો યોગા કરવાનું, કારણ કે ગામાં 33 કોટીનો વાસ છે. તમારા આંગણામાં ગા ખાલી ખરી મૂકે ને તો આંગણું પવિત્ર બની જાય છે. આવું કઈ રહ્યું નથી. હું તો કાયમ માટે રાડ્યું નાખું. અને સુધરતા નહીં રાખો, કૂતરાય રાખો, પેઢીઓની પેઢીઓ રાખો, પણ જરીક સમજો. અમને બળતરા થાય છે. ભગવાને તમને દીધું છે રૂપિયા હાથો ને મારા હાવત, પછી જાય છે દોરા ધાગામાં, દોરો કરી દઉં, દવાખાને વયું જવાનું, ધ્યાન રાખજો. કાંઈ પણ હોય ને સીધું દવાખાના ભેળું થઈ જવાનું. હા, દવા અને દુવા બે, કારણ કે ડોક્ટર એક જીવ નથી નાખતો. વિજ્ઞાન ધર્મની પાછળ છો, વિજ્ઞાન અટકે ને અહીંયા પછી ભગવતીઓના કામ થતા હોય. આ લાઈવ દ્વારા બાપુ બોલે છે 55 વર્ષે ભાઈ, કે 55 ને 55 વર્ષે મોગલ દીકરા દે છે. આ કોઈ ચમત્કાર નથી. દીકરો દીકરી અમને દીધા 55 વર્ષે. 55 વધારે ભાઈ હતા. 55 વર્ષની ઉંમર હતી, 60 ની. ભાઈની 60 વર્ષની ઉંમર હતી, ભાઈની 55 વર્ષ. દીકરો દીકરી બે મોગલે દીધા. આ કોઈ ચમત્કાર નથી. દાવત ઘણા માં દીધા છે. 60 વર્ષે, 55 વર્ષે, અસંખ્ય. પણ આ અમે શું કામ તમને કહી છે? દવા અને દુવા કોઈ કે શક્તિ નથી, ખોટી વાત. શક્તિ છે ત્યાં ભારત દેશ ટકી રહ્યો છે. અહીંયા હજારો માણસ મોગલ જમાડે છે, રૂપિયો મૂકવા નથી દેતી, નામ વાળી વસ્તુ નથી રાખવા દેતી. તો આ માં ને જ શું, એ હામી ન ઉભી રહીએ, પણ એ ગમે એને માં પ્રેરણા કરે, જા અને આવે છે. અહીંયા મુસલે માન ગાડીઓ ખાલી કરે જુમાપુરાથી, ગોજરાથી, પણ નામ નથી દેતા. 18 વર્ણની માસ. એટલે મારે બોલવું પડે, કોઈને નીચા ન બતાવો. બોલનાર નીચો છે. આ લાઈવમાં હોય જરી ઠીક કરજો. આ બાપુ બોલી રહ્યા છે, આ ફલાણો નાનો વરણ. અરે બોલનાર માનસિક મોગલ ગણે છે. આ માનસિક માણસ બોલે નાનો વરણ. તમે કેમ કયો? પેલા મને આનો જવાબ દો, અને હું એનો એક પોઈન્ટ આપું, કારણ કે બહુ કલાકો વહી જાય છે. તમે એને નાના કેમ કયો છો? ક્યાં નાનો વરણ? મને આનો જવાબ દો. લાઈવ ચાલુ છે. જે તમે જેને નાના ગણો છો ને એ માં આગળ મહાન છે. નાનો વરણ તો બોલો વાળો થાય છે. ભલા માણા ફલાણો નીચી જાતનો. આ શબ્દ માને ગમતો નથી. મીરાબાઈ ના ગુરુ કોણ હતા? હતા ને રોહિદાસ ચમાર. તમે વિચાર કરો, તમે એને કેમ કહી શકો એ મહાન હતો? તો મીરાબાઈ ગુરુ ધારણ કર્યા. નરસિંહ મહેતાના 52 કામ અખિલ બ્રહ્માંડના માલિક એક પરાના ગુરુ માં મેઘધારા કર્યા. તમે કેમ આ બોલો છો ભાઈ? 18 વર્ષ આ સોશિયલ મીડિયામાં આવી ભડકાવ ભાષણ ન કરો. આ મહાન વ્યક્તિના હું નામ બોલું છું. વાલિયો લૂંટારો નારદ મળ્યા કે કેના માટે? કે મારા બાયડી છોકરા છે. એ કે કાંઈ વાંધો, હું આયા જ ઉભો છું. હું આયા ઉભો ક્યાંય નથી જાઉં. તું પૂછતો હોય તો આ પાપ કરસ એમાં ભાગીદાર છે? આ બધા ના પડી કે કરે ભોગવે. અને અહીંયાથી લાગી ગયા વાલ્મીકી રામાયણ. રામ પેલા લખી ગયા. એ કોણ છે? વાલ્મીક ના છે. આ વાલ્મીક સમાજ, વાલ્મીક ઋષિ આવા મહાન થઈ ગયા. એક પછી એક. અમારા ભુજની માલકોર, કચ્છ મહારાજ ખેંગાર આજની તારીખમાં કે જેને કહેવાય કે રક્તનું તિલક કરે છે. કારણ કે મારાથી લોહી શબ્દ ન બોલાય ને, રક્ત કહેવાય. તિલક વિધિ કરે છે. ધણી માતંગ. આ તમે ઊંડા ઉતરો, પણ કોઈ દિવસ આવું ન બોલશો, કારણ કે માને ગમતું નથી. માં એમ કે છે બોલનાર માનસિક છે, એ જ આવું બોલે. આ મહાન વ્યક્તિના હું નામ બતાવું છું, જેને હું તમે નાના ગણી. નાના નથી, ઊંચા છે. એક પછી એક જુઓ. અમારી નાગબાઈ યારે કોણ હમાનું? 18 વર્ષની દીકરી હતી. કેની હતી? મેઘવાળની. મને આનો જવાબ, કેમ તમે આવું બોલો છો ભાઈ? બહાર આવીને સોશિયલ મીડિયામાં
કોઈની લાગણી ધર્મ જાતિ કોઈ દી નો દુભાવશો. આ જે મેં નામ લીધા ની મહાન વ્યક્તિ છે, મહાન. ઉચ્ચારણ છો હર ભજવું હક બોલવું દોનો બાતા વલ ઈ નરને ઉતરે ને આઠો પર અમલ. અમે ચારણ ન્યાય કરવા બેઠા છે. તમે આને કેમ નીચા બતાવો છો? મારે એક કોઈનું નથી. બીજું આ મોગલ ધામ છે, 18 વરણ આવે. મારી પાસે કોઈ રાજકારણ નથી હો, હું કારણ માનતો જ નથી. અને માના ધામે હોય રાજકારણ, અહીંયા આશીર્વાદ દેવાય. આશીર્વાદ દેવાની સીધ નથી, દેવાય જાય. ધામમાં કોઈ કારણ જ ન હોય, ન્યાય હોય. ઈ મોગલ ધામ. હે એક પછી એક તમે ઊંડા ઉતરો. અમારી નાગબાઈ હારે 18-19 વર્ષની દીકરી, અને કીધું માં હવે જટ કરો. અમે દીકરી હજી પરણીને આવી છે ગામમાં, 15 દી થયા છે. મેઘવાળની દીકરી છે, ત્રાંબાની હેલ છે, અને પાછી ભરેલી હેલ છે માં. એટલે સકન થારા થાય. હૈયા હતી મેઘવાળની દીકરીનો ઘૂંઘટો, માથે ત્રાંબાની હેલ. આવી ત્યાં 15 દી થયા હતા, અને માં સકન હારા થાય. 60 વર્ષના 50 વર્ષના કોઈને સમજાણું નહીં. અને ઈ વખતની મર્યાદા, ઈ વખતની દીકરી, મેઘવાળની દીકરી સમજી લીધી કે આ ભલે બધા વાતું કરે છે કે સકન હારા થયા, પણ એમના માટે, મારા માટે મોટું અપસકન ગણાય. જો હું માને હામી મળું તો આ મોટું અપસકન કહેવાય. અને એના વાહમાં જાય અને એના પુરુષને કીધું, પુરુષ માતાજી હેમાળે જઈશ. એ કે હા. તો કે હવે મારાથી નહીં રહેવાય. કે કેમ? કે મને સકન માન્યા, પણ ઈ લોકો માટે સકન, મારા માટે તો મોટું અપસકન છે. પુરુષ હવે મારાથી રવાય ને. એક આ મેઘવાળની દીકરીની વાત કરું છું, બહુ મોટી વાત છે. હું પોઈન્ટ આપું છું. હે કે પુરુષ બીજ કે મોતી જબુ લે પરવી લે તો પરવી લે. આવું જિંદગી આવો લાવો મારા તારા જીવનમાં નહીં મળે હો. બીજ કે જબુ કે મોતી પરવી લે તો પરવી લે. આવું જીવતર જીવાનો લાવો નહીં મળે હો પુરુષ. વાત સાંભળીને દોનો દંપતી નાગબાઈના પગમાં પડી ગયા કે માં તમે જો હેમાળે જાતા હો તો અમારે માં તમારા ભેળું આવું છે, હવે અમારાથી રહેવાય નહીં. આ શબ્દ એક મેઘવાળની દીકરીને શબ્દ લાગી ગયો, 18 વર્ષની દીકરીને. તમે બોલો, જરીક વિચારીને બોલો. આ કોણ વ્યક્તિ છે? આ મહાન છે. આ પ્રાણ આહુતિઓ આપી દીધી છે ઈ છે. આ જેના જેના હું નામ બોલ્યો છું ને, આહુતિ દઈ દીધી, સમર્પણ કરી દીધા છે. અને નાગબાઈ હેમાળે હાલતા થયા, અને હવે પેલા પુરુષ બોલ્યો, સાંભળજો, આ મેઘવાળની વાત કરું છું કે હે હેમાળા, તું હવે મારા હાથ ગળી લે. માં ભવાની ભેળા અમે આવ્યા છે, નાગબાઈ ભેળા. 18 વર્ષની દીકરી મેઘવાળની પેલું, નહીં પુરુષ, જો તમને હેમાનો ગળે તો હું વિધવા બનું, વિધવાને હેમાળો કોઈ દી ગળે નહીં. આ દીકરીની સમજદારી તો જો આ મેઘવાળની, આ તમે આ બધા જે વાતું કરો ને બંધ થઈ જાય. જો નહીં પુરુષ, તમે જો હાથ તમારા ગળે તો હું વિધવા થઉં, વિધવાને હેમાળો ગળે નહીં. માટે હે હિમાલય ચુંદડી હદુકી, પેલા તું મને ગળજે. આ દીકરી બોલે છે મેઘવાળની. ચુંદડી હદુકી હેમાળે હાડ ગાળ્યા મેઘવાળની દીકરીએ. પછી પુરુષના છેલ્લે નાગબાઈના હાડ ગયા. પાટણ થી પાથરું મોણિયા માતે માટ, એ હરવિયાનો તેદી હું આવીશ બાપ. ચારણ કુળમાં જ અવતાર લઈશ. ખોરડું અને ખોડ્યું ચારણ. હજી નાગબાઈ અવતાર લીધો નથી. અમુક જે વાતું કરતા ને તો બંધ થઈ જાય. આ નાગબાઈ જાઓ મોણિયા, દોનો દંપતી માના હામા છે. મેઘવાળ દોનો દંપતી, પણ મોણિયા તમે જાઓ તો નાળિયેર 2 લેવા પડે. નાગબાઈ કીધું છે પેલા મારા દીકરા દીકરીના નાળિયેર વધારો, પછી મને વધારો. જરીક બોલો, સમજ્યા વિનાનું નો બફાટ કરો. આ મહાન વ્યક્તિ છે. હે આ જેમ તેમ છે? એક ભીમડો રખેહાર કે જે રાજના રોટલા ખાવા વાળો. અને જો આ ગાદીએ તમે બોલીને તો અમને વડવાળી માફ નો કર્યો. આ ન્યાય કરે છે, આ મણિધર છે, પણ ડાબો નહીં. આ પાપ છે. શબ્દો ને કોઈ દી અન્યાય ન કરો. જે છે એ બોલો. પાપ લાગે છે જો તમે હાથી જો વાત ન કરો ને, કોઈ દી ડાબો નહીં.
આ મહાન વ્યક્તિ થઈ ગયા છે. વાલબેન કેટલા હતા રાજમાં નતા હતા ને ઓર્ડર કોણે કર્યો? સુમલ દેવે. કારણ કે ડિયાસની પાછળ સતી થઈ ગયા કે હવે મારે રવાય નહીં, હવે ડિયાસનું માથું લઈને મારે હવે સમર્પણ કરી દેવું પડે. અને કીધું વાલબાઈ ને, બેટા આ નવગણ આલીદળ બોલીદળ પુગાડી દે, મારો ધર્મનો ભાઈ છે, પ્રાણ ઓપી દેશે પણ નવગણ ને નહીં હોપે. આ જીભાનની તાકાત જુઓ, આ જીભાન, આ કેટલા હોરતના સંતાનોની તાકાત માથે લઈ લીધો. કોણે? વાલબાઈએ, નવગણ ને. વાલબાઈ ને વિચાર આવ્યો કે હું તો ડિયાસની એક દાસી છું, મારી ઉપર કદાચ સોલંકીઓ ઝડતી કરે, મને મારી નાખે એનો મને વાંધો નથી, પણ નવગણ ને હું બચાવી નાખશું. શું કરું? અને હામો ભીમડો દેખાણો કેને? વાલબાઈ ને હામો. બાપ ભીમડા, બેન મારા જેવું સાંભળો, 18 પ્રાણ કોઈને નીચા નો બતાવો. બોલ બેન મારા જેવું ક્યાંક કામ બોલ કે ભાઈ આ મારી માથે જે હુમલો છે ને તને ખબર નહીં કોણ છે. ભીમડા આમ કર્યું, બેન ચૂપ થઈ જા, દિવાલ ને કાન હોય, બોલ માં બેન, ધીરું બોલ. ભીમડા તું તારી માથે હુમલો લઈ લે ને બાપ, કારણ કે કોઈને શંકા નહીં પડે. અને ઈ રખે હર ભીમડો એટલું બોલ્યો કે બેન લાવ હું હુમલો લઈ લઉં, કારણ કે અમારી માથે તો હુમલા જ હોય છે, કોઈને શંકા નહીં પડે. અને આલીદળ બોલીદળ ઇતિહાસ કે છે 2.5 દી 3 દી પૂગ્યો તો ભીમડો. તમે વિચાર કરો, જેને સમર્પણ હોપી દીધું અને એ પાથરની માલકોર એટલું કીધું ભીમડા એક બેન હામું જે ઘર દેખાય બોદરનું છે, ઠેકાણે પુગાડી દઈ દે બેન, કારણ કે આયર એવો છે કદાચ હજારો ખપી જાય છે પણ નવગણ નહીં હોપે. અને કીધું વાલબાઈએ, ભીમડા આ તે મારું એટલું કામ કર્યું છે, ભીમડા તું માગ, મારી મોત આવી છે, ભીમડા તું માગ, અને જો જગતમાં હું વેચાય ન જાઉં તું વાલબાઈ વડાણ નહીં કે બેન મેં કાંઈ મોટું કામ નથી કર્યું, બેન મેં મારી ફરજ બજાવી છે. સાંભળો, આ તમે જે બધા ડીંગા મારો છો ને, નાનો વરણ કોઈને નો કયો, આ મહાન છે. અને કહે છે કે તમે નીચા ને અમે ઊંચા રવા દો, મર્યાદા છે, બરોબર છે, કેમ તમે નીચા કયો સાથે? બોલો નહીં, બફાટ ન કરો. બેન જો તે મને 3 વાર કીધું છે કે માગ ભીમડા માગ, તો હું માગું આપીશ કે ભીમડા તારા માટે હું પ્રાણ કાઢી દઉં, કે પ્રાણ નથી જોતા. ભીમડા હું વેચાઈ જાય, માગ બાપ તે મારું એવું કામ કર્યું કે બેન કાંઈ નથી જોતું, કમરે જે કટાર છે ને મન દઈ દે. પેલા દાસીઓ કટાર્યું રાખતી, શું કામ? પોતાનો ઇજ્જત જાળવવા માટે. કે ભાઈ એને શું કરીશ ભીમડા? એ કે બેન વચન આપ્યા પછી ખુલાસો ન કરાય, દે કટારી. એ કટારી જેવી વાલબાઈની કમરેથી છૂટે, એની કટારી લઈને ભીમડાએ પેટમાં નાખીને આતડા બહાર કાઢ્યા. અને એટલું બોલ્યું વાલબાઈ, બાપ ત્યાં શું કર્યું ભીમડા? બેન હું તો હોરતના સંતાનો છે બેન. બેન તૃપ્તિ ભાષામાં બોલ્યો ભીમડો કે બેન મેં એટલા માટે કદાચ હું કોઈ મંદિરો પી જાઉં અને આવડી મોટી વાત મારા પેટમાં નો રહે ને એટલા માટે મેં સમર્પણ કર્યું, આ અમર નામ કરી ગયા. એમ તમે કેમ નાના ગણો છો ભાઈ? કારણ કે આ મોગલ ધામ થી બાપુ બધા 18 વરણનો ન્યાય કરે છો. આ વસ્તુ છે અમારા ચારણો, અમે જેને કહેવાય કે જુનાગઢ બહુ સારું છે. અહીંયા તુલા વિધિ કરી, ત્રાજવામાં મેઘવાળ ને બેહાડ્યો, તમામ ચારોને જેને રક્ત આપ્યું, ખંભાળિયા હે તમામ ચારણો એ એક બાજુ એ ભેળું કરીને એક બાજુ મેઘવાળ ને બેહારીને એની તુલા વિધિ કરી. હે બહુ સારી વાત છે ને, આ ગૌરવની વાત છે ને.
આ કમાઈમાનું મંદિર, કમાઈમાનું તુલા વિધિ કરી. આ મહાન છે, જે બાપુ બોલતા જાય છે એક પછી એક. અહીંયા અમારો કરણો ગોલ ચોટીલા એક ત્રાગુ નથી કર્યું. સાંભળી લેજો. હજી ઊંડા ઉતરો, મૂળ હદી ઉતરો, મૂળમાં ઉતરો. ઇતિહાસ ચોખ્ખા બોલો, પણ છેડછાડ ન કરો. ઊંડા ઉતરો. કપાસિયાનું ગાડું ભર્યું, એ તો મહેમાન ગતિ ગયા. આ તો જમવા બેઠા ને કીધું બાપ આ તો મારી બહેનનું દૂધ છે, કે તમારે ભેહું બીજા નહીં હોય. આ વાત નીકળ્યો. ટૂંકમાં ભેંસ ચોરાઈ ગઈ, આપ જાણો છો, બધી મોટી વાત છે. અને ત્રાગુ કર્યું ચારણે. ગાડું હતું, ગાડામાં વરાડી કપાસિયા ભર્યા. ચારણના ઘરેથી આય દીકરી. અને ગાડું કોણ આગતો તો? મેઘવાળ નો દીકરો. કોણ? મેઘવાળ નો દીકરો. અને ચોટીલાના પાદરમાં આવી અને ગાડું અગ્નિ દીધી અને કીધું બેટા હવે તું હેઠો ઉતરી જા દીકરા. કે માં હું હેઠો ઉતરું? કે મેં ગાડાની ઉધી હારે કે હાથળમાં ખીલા મેં દ્રવી દીધા છે, કે હવે હેઠું ન ઉતરાય માં. આ મેઘવાળ. એક પછી એક તમે લ્યો ઇતિહાસ. આ દેવી પૂજક ને તમે જુઓ, આ દેવી પૂજક છે. આ શબ્દ ખરેખર છે, મને કોઈ પણ માણસની જાતિ નો દુખો. આ જીભ છે ને, એક જ વસ્તુ છે. જીભનું કામ શું છે? હાંધવાનું, તોડવાનું કામ નહીં. તમે 1 લાખનો મકાન બનાવો કે 1 કરોડનું બનાવો, 1 કરોડનું બનાવો 12 મહિના નીકળી જાય, વધારે ઓછા. એને પાડવું હોય ને તો મિનિટ 1 થાય. એમ સારું કરવામાં બહુ વાર લાગે છે, પણ ખોટું કરવું તો 1 સેકન્ડ જ થાય. બને ત્યાં સુધી કોઈની જાતિ, કોઈની લાગણી, કોઈનો ધર્મ દુભવિષ્યો નહીં. આ જે બોલ્યો ને મહાન દેવી પૂજકમાં થઈ ગયા. એમના રખા બાપા તમે જોવો, દેવી પૂજક છે ને, કોઈ દી રખા બાપાના હમ નહીં ખાય. કારણ કે એના ભગવાન છે, એને માની રહ્યા છે, એના દાદા છે. જે જેનો ફરજ ને જે જેનો ધર્મ, પણ કોઈ દી કોઈ નીચા ન બતાવો. આ દેવી પૂજકમાં થઈ ગયા. આ વસ્તુ ઘણા કે બાપુ અરે કેટલા ના ઘરે દેવી પૂજક ની મેળડી પૂજાય છે. હો મોજમાં આવી જાય એટલે દઈ દઈએ. આ હરાની વાત કરો. વાણિયા ને આપ્યા હતા દેવી પૂજકે મેળડી. ક્યાંક ઉધારી લેવા ગયો તો વસ્તુ નથી, કે ભાઈ પૈસા નથી મારી પાસે, નથી કે ના, તો કે વસ્તુ નથી. 1 કરોડ કે શેઠ, હા મારી માતા મેળડી હું તમને આપું છું. આ જો હરામાં નામ છે આજ. પણ અહીંયા દેવી પૂજક ને પડખે બેહારવો પડે. આ જાઓ હરા, આ જે જવા વાળાને ખબર છે દેવી પૂજક હોય ત્યાં. આ હરાની માલકો આજની તારીખની વાત કરું. કોઈને નીચા ન બતાવો. અરે ભલા માણા, કોઈ પણ અમારું સંતનો સ્વભાવ શું છે? ભેળા કરવાનો છે. અમારે હારા ઈનાનું હોય જ નહીં, પણ કોઈનો અન્યાય ન થવા દો. અન્યાય થતો હોય ને તો બોલો. કોઈની જાતિ દુભાતી હોય તો આપણે બોલવું પડે. કોઈનો ધર્મ, જાતિ, લાગણી કોઈની દુભાવો નહીં. માં તો 18 વર્ણની છે. અહીંયા મુસલમાન્ય દીકરા દીકરીઓ કામ કરે છે. અહીંયા મુસલમાન પણ અહીંયા પણ ઢોલ વગાડે છે. અમારો કાસમભાઈ દીકરો 18 વર્ણ સેવા કરે બાપુભાઈ. હો આ કોઈ જાતનું નથી. ઘણા કે બાપુ મેં ખબરદાર, આ બધા બાપુના આ માના સંતાનો છે. મોગલના ખોળામાં જો હજારો માણા રોજ જમે છે. અમારી કોઈ ઓકાત નથી અમે જમાડી. અમારી ઓકાત છે અમે જમાડી કે? આ મોગલ જમાડે 24 કલાક ખુલ્લું. મિત્રો આપણા ઘરે 5 દાણા આવે ને તો ધોળા ધોળી થઈ જાય છે, કે આના ઘરે મહેમાન આવ્યા લાગે, આ બગડા સટો બોલે છે. મોગલ ધામ છે, જરીક તો વિચાર કરો. પણ બોલવાનું બોલાય, ન બોલવાનું ન બોલાય. કોઈની જાતિ નો દબાવશો. જે જાતિના મેં નામ લીધા ને એ મહાન થઈ ગયા છે, જેને સમર્પણ કરી દીધા, ઇતિહાસ ઉદળા કરી ગયા છે. ઠાકોર, કોલી કઈ છે ને, ઠાકોરમાં બધા આવી ગયા.
તમે વિચાર કરો, વેલા બાવા થઈ ગયા. હે, એને આજ વેલનાથ તરીકે પૂજે છે. વેલનાથ કોલી ઠાકોરમાં ઘરે ઘરે લખેલું જય વેલનાથ. જે લખવાળા લખે છે જય વેલનાથ. જેને ભેરો જપ ખાવા ગયો કેવો હોય છે ભગત, જીલી લીધો, અમર નામ કરી ગયા. હે, વેલા બાવા બાદ એને વેલનાથ તરીકે ઉજવે છે. પણ કોઈની જાતિ, કોઈનો ધર્મનો દુભો જે થયા ને એને તમે ઇતિહાસ બોલો, ભલે જેટલો આવડતો એટલો, પણ ઇતિહાસ બોલો. જે જાતિમાં થઈ ગયા ને એના બોલવા પડે ને કે માફ ન કરે. તમામ જ્ઞાતિમાં પણ અમારી શું મર્યાદા હોય એટલે પોટ આપી. આ બધા મોટા ઇતિહાસ છે. અમર નામ કરી ગયા, અમર. મને આ બહુ મજા આવે છે. નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત, કીર્તિ ઊંડા કોટડાઓ તો પાડ્યા ન પડત. અમર નામ કરી ગયા. મેન તમે શું કર્યું છે? કોકના દોરાત કર્યા છે. અંધશ્રદ્ધા હું આવી ગયો બધા લ્યો ને, મને ગણી લેજો. તને ઓયલું નડે છે, તને ઓયલું નડે છે, ઓયલું નડે છે. કાંઈ નડતું નથી માણા સિવાય. હું લાઈવ દ્વારા બોલું, તમને 2 લાખ રૂપિયા દો, હું ન દઉં તમને કેવો નડો? આ દેવાય, લાખો નહીં કરોડો દેવાય. માણા જોઈને દેવાય. તમે મન દો શું લે મારી પાસે? કે બાપુ માગીને બીડી પીવે. બાપુભાઈ લેવું શું? આ લાઈવમાં બોલું છું ને. પણ મોગલ પાસે બેઠા પછી આમ ન કરાય, એની આગળ જગત લાંબો હાથ કરતી. હું આ બોલું ઘણા હાથા ભુવાનું સન્માન કરું છું, પણ માનો ભગત થવાય, કોકના દુઃખ લેવાય, આપશકો લેવાય, આપશે તો લેવાય, દુઃખ લેવાય, કોકના કરેલા મૂકેલા લેવાય. હે, કોઈ દીકરી 18 વર્ષની હોય કે 20 વર્ષની, વધારે જાતિ ન જોવાય. અને એ કદાચ એમ કે મારે મરી જવું છે, મારા માથે કલંક છે, તો એના કલંકે લેવાય. બેટા મારું નામ દઈ દેજે, પણ તું મરતી નહીં, નકર અહીંયા બેહાય નહીં. અમારે સંતને હું માન અપમાનું? આ વસ્તુ જીવ બચાવવાનું કામ અમારું છે, અવળા રસ્તેથી વાળવાનું કામ અમારું છે. કોઈની લાગણી ધર્મ દુભાય તો બાપુ અહીંયાથી કાયમ માટે બોલે. શું કામ તમે બફાટ કરો છો ભાઈ? કોઈને નીચાનો બતાવો, બોલનાર નીચો છે, બોલનાર. આ અમારા આ સમાજોની વાત કરી, મેં મેઘવાળ સમાજની વાત કરી, વાલ્મીકી સમાજની વાત કરી. બહુ મોટી વાત છે. એક વાલ્મીકની દીકરી જો પુરુષને હરાપ લાગ્યો તો આ બહુ મોટી વાત છે. આ જનક નગરીની વાત છે. ક્યારેક આવી છે દી બોલશે છો. અને એને ગાયે હરાપ દઈ દીધો હતો. એને ઘરનું માણસ તેડવા જતો હતો અને કવલી ગા ખૂતાણીથી પાણો બેકડો સમજી પગ દઈને માથે માણા વયો ગયો. અને ગાયે કીધું જા, તો માણા નથી, તું જનાવર છો, તું માણા લાયક નથી, તું પશુ લાયક છો. એ હરાપ છૂટ્યો અને હાહરિયામાં જઈને ઉભો રહ્યો. મને તે કવલી ગાયે હરાપ દીધો છે, વાત કરે ન કરે તો હરાપ છૂટો થઈ ગયો અને લાગી ગયો. 2 શિંગડા, 2 કાન અને રોકકડ થઈ ગઈ. અને એ વાત ઠેઠ રાજ હતી ગઈ. મોટી વાત છે, હવે સમય આવે કરશું. પછી કીધું કોઈ પતિવર્તા નારી હોય, કોઈ પતિવર્તા નારી હોય જો એક ઘડો પાણી રેડી દે તો હરાપમાંથી મોક્ષ થઈ જાય, પાછો હતો એનો બની જાય. રાણી હાલતા થયા, પાણીનો ઘડો લઈ. એટલે દાસી કીધું તમારે નથી જવું, મહારાણી હું જાઉં છું. અને દાસી હાલતી થઈ કે રખેહરની બાઈ, વાલ્મીકની બાઈ, હાથમાં ડબ્બો હાવણો કાશડો વાળેલો. કીધું દાસી ક્યાં હાલી? કે આ નગરીમાં એક પુરુષ છે, આપણા ગામનો જમાઈ થાય જો કે, અને આપણી નગરની દીકરીને તેડવા આવતો હતો, પણ એને શ્રાપ દીધો છે, માણામાંથી જાનવર બની ગયો છે, પશુ બની ગયો છે. તો એનો પશુમાંથી માણા બનાવવા માટે હું એક ઘડો પાણી રેડી દઉં. કે દાસી પાછી વળી જા. કાં? તારામાં પવિત્રતા છે, તારામાં પતિવ્રતા છે, શું મારામાં નથી? પાછી વળી દાસી. દાસીના હાથમાંથી નાસકી લીધો અને હાવણાનો અને ડબ્બાનો ઘા કરીને કાયસડો વાળીને હાલતી થઈ. પણ જાણી જાણ કોઈ ભવાની જાતિ હોય હાલી ગઈ. બ્રાહ્મણને કીધું કે તમારા મંત્ર તમે ચાલુ કરો, અને એક ઘડો પાણી રેડી દીધું. એ પશુમાંથી માણા બની ગયો. આ વાલ્મીક સમાજ, આ માં છે જગતની. વાલ્મીક સમાજ છે ને જગતની માં છે. માં હવારમાં આપણે નાના હોય ને તો આપણું મોઢું આપણી માં સાફ કરે.
સમજી ગયા ને? માં સાફ કરે. પણ મોટા થયા પછી જો માતે ગંદકી લઈને હાલતી હોય ને જાતી હોય ને તો એ જગતની માં છે. વાલ્મીક સમાજ 18 વર્ણની જગતની માં છે. ખરેખર પગે તો એને લાગો કે બાપ ધન્ય છે માં, આજ તું મોટા થયા પછી માથે જો ગંદકી લઈને જાતી તો તું જગતની માં છો. કોઈને નીચા ન બતાવો. મારે કોઈનું કાંઈ નથી લેવું, પણ કોઈની જાતિ નો દુપો, કોઈને નીચો તો બતાવો જ નહીં. બોલનાર નીચો ગણાતા છે. આ તો ખાલી પોઈન્ટ જ દીધા છે ને. આ તમામ આના ઇતિહાસ છે. કરુણતા વાળા, સમર્થન વાળા, ક્યાંક ભક્તો થઈ ગયા, ક્યાંક દાતારો થઈ ગયા. વિચાર તો કરો કે જેને કાળને હટાડી દીધા છે, કાળને રાક્ષસને પાછા વાળી દીધા છે. આવા આવા મહાન વિભૂતિ થઈ ગયું છે કે આજની તારીખમાં અમર નામ કરી ગયા છે. એ વસ્તુ છે. અમારે જો આજની તારીખમાં રાજવી પરિવાર ભુજની વાત કરું છું. આજની તારીખમાં આજ રક્તનું જેને કહેવાય તિલક કરે છે. આજની તારીખમાં છે ને ધણી માતંગ આજની તારીખમાં કચ્છ મહારાવ ના પરિવારના આજની તારીખમાં ધણી માતંગ ટીલું કરે છે. આ વસ્તુ ઓળખો, જરી ઊંડા ઉતરો. ખરેખર છે પાત્રો તો એ લોકો બધાવી ગયા. આપણે છે ને વાતું કરીશ, અદેખાઈ ન કરો, કોઈનો ધર્મ લાગણીનો ન દુપો બાપ. એટલે કીધું મનુષ્ય દેહ મળ્યો છે તો સારું કરી લ્યો. એટલે કીધું છે હે પ્રાણી તમે આ શું કરવા બેઠા છો? આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો, મારા રામ રામ કરતા તમે કોકદી કરો. આગી પાછી ન કરો. હવારમાં જાગી પરમાત્માના નામ લ્યો. વચ પાડો હોઈને આપો. કોઈની ટીકા ન કરો, નિંદા ન કરો. આમ ન કરો. એ મારા રામ રામ કરતા તમે કોકદી તરો. અને દુનિયાનો દાતાર દયાળુ એ ભાઈ દઈએ છે ખરો. આખી દુનિયાનો દાતાર કે જેને કહેવાય એક દેવી પૂજક નો દીકરો વાડા શીભડાના વાડા વાવતો એનાથી માંડી અને વડાપ્રધાન હતી હવને ખવડાવે છે. 18 વર્ણને પશુ પક્ષી કીડી મકોડી બધાને ખવડાવે છે ને. હવને ખવડાવીને ધુવરાવે છે. એમ ખવડાવીને હુવરાવે છે. ભૂખા ઉઠાડે છે પણ ભૂખા હુવરાવતો નથી. એટલે કીધું આખી દુનિયાનો દાતાર દયાળુ એ ભાઈ દિયે છે ખરો. તો આવડા રે અભિમાનમાં તમે ફૂલ્યા નો ફરો. એ આવડા રે અભિમાનમાં તમે ફૂલ્યા નો ફરો. આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો. આ ઉપાડાશીના લીધા છે. આ બંધ કરો. એ મારા રામ રામ ભજતા તમે કોકદી કરો. આ વસ્તુ છે. આ બધા મોટા છે, લાઈવ હાલે છે. મારી મર્યાદા હોય તો બને ત્યાં સુધી ઘરમાં ધૂપ કરજો. હેઠ એક ધ્યાન રહેજો. કરેલા મૂકેલા બાપુને આપી દેજો. પણ તમે એક ધ્યાન રહેજો. જય મોગલ, જય મણિધાર, જય વડવાળી, જય કબરાવાળી, જય